जब तक तुम मेरे साथ हो मुझे मारने वाला पैदा नहीं हुआ मां। જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગ ની અંદર। મિત્રો હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે જે ચામુંડા માતાજીનો, એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર એડિટિંગ કરતા શીખવાનો છે પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવો હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। તો સૌથી પહેલા મિત્રો તમારે અહીંથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર। જો આપણે પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લઈશું, બરાબર। તમારે કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું, બરાબર। જે પ્રોટોન VPN તમને પ્લે સ્ટોર ની અંદરથી મળી જશે। પછી તમારે શું કરવાનું છે, કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। પછી તમારે ન્યૂ વિડીયો ની અંદર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે ફોટો ની અંદર આવી જવાનું છે। આ રીતે તમારે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર। જો આપણે આ ફોટો લઈ લીધો, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આની તમારે સાઈઝ નાની કરી દેવાની રહેશે, કંઈક આ રીતે। તમે આગળ આવશો એટલે તમને બેકગ્રાઉન્ડ ની બાજુમાં સાઈઝ નો ઓપ્શન મળી જશે, બરાબર। તમારે 9.16 તમે સિલેક્ટ કરી દેવાનું છે। આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। આટલું થઈ ગયું। તમારે શું કરવાનું છે, એડ ઓડિયો ક્લિક કરી દેવાનું છે, એક્સટર્નલ જતું રહેવાનું છે। આ રીતે આપણે જે વિડીયો એડિટિંગ કરેલ છે તમારે લઈ લેવાનો રહેશે, બરાબર। આ જે વિડીયો છે, બરાબર, તમારે લઈ લેવાનો રહેશે જે સોંગ માટે, બરાબર। તમારે શું કરવાનું છે, આ રીતે જે વિડીયો જે છે, બરાબર, ત્યાં સુધી આપણે જે ફોટો ખેંચી લેવાનો રહેશે, બરાબર, સોંગ સુધી। પછી તમારે શું કરવાનું છે, જે બ્લેક પાર્ટ છે એક્સ્ટ્રા તમારાથી ડિલીટ કરી દેવાનું રહેશે, બરાબર। તમારે શું કરવાનું છે, અને તમારા ઓવરલે ની અંદર જે ચામુંડા માતા જે ફોટો છે તમારાથી લઈ લેવાનો રહેશે। ઓવરલે ની અંદર આવી જવાનું છે, બરાબર। એડ ઓવરલે ની આવી જવાનું છે, ફોટો ની અંદર જતું રહેવાનું છે। આ રીતે ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર। આ રીતે જે આ ફોટો છે તમે ટેલિગ્રામ ની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ટેલિગ્રામ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જશે। પછી તમારે શું કરવાનું છે, ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું, બરાબર। ઉપર રાખી દેવાનું છે, તમારો ફોટો કંઈક એ ટાઈપનો લેવાનો છે જે ઉપર કંઈક જગ્યા હોય, બરાબર, થોડીક આ રીતે। હવે તમારે શું કરવાનું છે, આ રીતે ફોટો તમારે પરફેક્ટ રીતે રાખી દેવાનું છે, કંઈક આ રીતે। હવે તમારે શું કરવાનું છે, આગળ તમે આવશો એટલે તમને મળી જશે, બરાબર। માર્ક્સ નો ઓપ્શન ની અંદર ક્લિક કરી દેવાનું છે। પહેલું જે ઓપ્શન આવે એ તમારાથી લઈ લેવાનું રહેશે, જો આ રીતે હોરિઝોન્ટલ આ રીતે, બરાબર। તમારે શું જે તીર હોય છે એને તમારે આ રીતે નીચે ખેંચીને આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું રહેશે, બરાબર। તમે કંઈક આ રીતે એડજસ્ટ કરી દેજો, બરાબર। આ રીતે તીરને તમારે નીચે ખેંચવાનું છે એટલે જે એકદમ જે છે, બરાબર, ફોટો એડિટિંગ થઈ જશે આપણો આ રીતે, બરાબર। જે ચામુંડા માતાજીનો ઉપર જે છે ફોટો, બરાબર, એ રીતે એડિટિંગ થઈ જશે, બરાબર। તમે આ રીતે કંઈક એડજસ્ટ કરી લેજો, કંઈક આ રીતે તમારી રીતે, બરાબર। જો આ રીતે થઈ જશે, તમારા ફોટોની સાઈઝ નાની મોટી કરવી તો પણ અહીંથી તમે કરી શકો છો, બરાબર, કંઈક આ રીતે, બરાબર। તો આ રીતે તમારે કરી લેવાનું રહેશે। પછી તમારે શું કરવાનું છે, જે ચામુંડા માતાજી જે ફોટો છે એને તમારે આ રીતે ખેંચી લેવાનો રહેશે, તમારા જે ફોટો છે ત્યાં સુધી, બરાબર। આ રીતે તમારે ખેંચી લેવાનું રહેશે। હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંથી કોઈ ફોટો બોર્ડ એડિટિંગ કરવો હોય તો તમે અહીંથી કરી શકો છો, જો તમને બતાવી દઉં। આ તમારે એડજસ્ટ ની જતું રહેવાનું છે, આ તમારે જોવાથી તમે મળી જશે સ્મૂથ, તમને અહીંથી લાઇટિંગ એ તમને અહીંથી મળી, બરાબર। તમે અહીંથી ફોટો એડિટિંગ કરી શકો છો, કે આ રીતે, બરાબર। તમારે શું કરવાનું છે, તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું, બરાબર। જે વિડીયો આપણે એક્સટર્નલ જતું રહેવાનું છે, આ રીતે સેવ ટુ ડિવાઇસ ની અંદર ક્લિક કરી દેવાનું રહેશે, આ રીતે, બરાબર। તમારે આને જે વિડીયો ડાઉનલોડ કરી દેવાનું છે, ફરીથી આપણે એ જ વિડીયોને સેમ લઈ લેવાનો રહેશે, બરાબર। તમને બતાવી દઉં। હવે તમારે શું કરવાનું છે, ઉપર ડન કરી દેવાનું છે। આ રીતે મારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે। આ રીતે જે આપણે વિડીયો એડિટ જે કર્યો છે હાલની અંદર તમારે એ લઈ લેવાનો રહેશે, બરાબર। જે તમને બતાવી દઉં, બરાબર। તમારે જે વિડીયો આપણે ડાઉનલોડ કર્યો છે તમારે લઈ લેવાનો રહેશે, બરાબર। જે આપણે હાલની અંદર જે ડાઉનલોડ કર્યો છે વિડીયો તમારેથી લઈ લેવાનો રહેશે, બરાબર। આ તમારે શું કરવાનું છે, આ રીતે બ્લેક પટ્ટી છે તમારાથી ડિલીટ કરી દેવાની રહેશે। હવે તમારે શું કરવાનું છે, જે આપણે વિડીયો છે એની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે। તમે આગળ આવશો એટલે તમને એક્સટ્રેક્ટ નો ઓપ્શન મળી જશે, એક્સટ્રેક્ટ ઓડિયો, બરાબર। એની અંદર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એની અંદર ક્લિક કરશો એટલે ઓટોમેટિક જે સોંગ બની જશે। હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે કટ લગાડવાનું છે, બરાબર। 3 થી 4 તમને બતાવી દઉં, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। પહેલું જે બીટ્સ તમારે આ જગ્યા આવશે, બરાબર। તમારે ગ્રાફિક ની અંદર જોઈ લેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। એ રીતે તમને ખબર ના પડે તો તમને બતાવી દઉં, બરાબર। તમે ગ્રાફિક ની ખબર પડતી તો તમે ગ્રાફિક રીતે તમારી જે કટ લગાડી શકો, બરાબર। જો તમને ના ફાવે તો તમને બતાવી, તમારે શું કરવાનું છે, સોંગ અંદર આવી જવાનું છે, સોંગ ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે બીટ ની અંદર આવી જવાનું રહેશે, બરાબર। તમારે શું કરવાનું છે, આ જગ્યાએ તમારે બીટ માર્ક એડ કરી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। તમારે શું કરવાનું છે, આગળ આવી જવાનું છે, બરાબર। એક તમારે આ જગ્યાએ બીટ માર્ક એડ કરી દેવાનું રહેશે, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, તમારે શું કરવાનું છે, આ જગ્યાએ પણ તમારે એક બીટ માર્ક એડ કરી દેવાનું છે, બરાબર। જો આ રીતે તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, કંઈક આ રીતે, બરાબર।
બરાબર. અને એક લાસ્ટ જે આપણે બીટ માર્ક લગાડવાનું છે તમારે આ જગ્યાએ લગાડી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર. આ રીતે તમારે 3 બીટ માર્ક એડ કરી લેવાના રહેશે. બરાબર. આ રીતે 4 બીટ બરાબર. હવે તમારે શું કરવાનું છે, જે આપણે બીટ માર્ક લગાડે છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે. ફોટોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે કંઈક આ રીતે. બરાબર. હું જો તમને બતાવી દઉં ફ્રી, આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે. બરાબર. એ રીતે તમારે કટ લગાડી દેવાનું છે. હવે તમને જે આપણે જે એનિમેશન જે લગાડેલું છે તમને લગાડતા શીખવાડી દઉં. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, એનિમેશન ની અંદર આવી જવાનું છે. જે પહેલી ક્લિપ ની અંદર આવશે હેલો બરાબર, સોરી આપણે ઇફેક્ટ આવશે. બરાબર. તમારે શું કરવાનું છે, ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે. એટલે જે પહેલું જે છે બરાબર એની અંદર આપણે ઇફેક્ટ આવશે. તો તમે નીચે આવશો એટલે તમને મળી જશે. બરાબર. ટ્રેન્ડ ની અંદર મળી જશે. જો ના મળે તમારે ક્લાસિક ની અંદર આવી જવાનું રહેશે. બરાબર. તમે ક્લાસિક ની તમને મળી જશે. હેલો બરાબર તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર. તમે બેક આવી જવાનું છે. જે પહેલી ક્લિપ છે એની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર. जब तक બરાબર. તમારે શું કરવાનું છે, બીજી જે ક્લિપ આવે એની અંદર પણ તમારે એનિમેશન નહીં આવે, એની અંદર આપણે ઇફેક્ટ આવશે. બરાબર. વિડીયો ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે. આ રીતે તમને આની અંદરથી મળી જશે. બરાબર. ક્લાસિક ની અંદર તમને અહીંથી મળી જશે. જો આ રીતે તમને ના મળે તમારેથી ન્યૂ ની અંદર પણ મળી જશે. જે આપણે લગાવેલ છે એ ટાઈપના તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે. બરાબર. જો આ રીતે સોરી ઇફેક્ટ જોવા મળી જશે. આથી તમારે લગાવી દેવાનું. બરાબર. જે તમને સારા લાગે જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. બરાબર. તમારે શું કરવાનું છે, તમારાથી શર્ટ બાર ની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે શર્ટ કરી દેવાનું છે, સ્લાચ કટ. બરાબર. આ રીતે તમારે શર્ટ કરી દેવાનું છે, સ્લાચ કટ તમારે લખી દેવાનું રહેશે. જો તમને પહેલું જ એનિમેશન જોવા મળી જશે અને તમે સ્લેચ રેવિલ લખશો તો પણ તમને મળી જશે. બરાબર. બંનેમાં તમારે એક લગાવી દેવાનું રહેશે આ રીતે. આ રીતે બરાબર તમને મળી જશે. સ્લેશ રિવીલ લખશો તો પણ આવી જશે, સ્લેશ કટ લખશો તો પણ આવી જશે આ રીતે. બરાબર. તમારે અર્જન્ટ ચિત્રો છે આ રીતે તમને અર્જન્ટ કરી શકો છો કે આ રીતે. तुम मेरे साथ हो બસ એ રીતે તમારે રાખી દેવાનું રહેશે કંઈક આ રીતે. જે તમે બતાવી દઉં આ રીતે તમે રાખી શકો. બરાબર. તમારે શું કરવાનું છે, આ તમારે જે કટ ની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. मुझे मान હવે આની અંદર આપણે અલગ એનિમેશન આવશે. બરાબર. સોરી એની અંદર પણ ઇફેક્ટ આવશે. તમારે શું કરવાનું, વિડીયો ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે અહીંથી કોઈ બી એક લગાવી દેવાનું રહેશે. બરાબર. જે તમને સારું લાગે. બાકી આપણે લગાવેલ છે એ પણ તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે, ન્યૂ ની અંદર આવી જવાનું છે, ત્યાં પણ તમને મળી જશે. બરાબર. તમારે સીધું લાઇટિંગ ની અંદર આવી જવાનું રહેશે. બરાબર. તમને લાઇટિંગ ની અંદરથી મળી જશે. આ રીતે તમને બતાવી દઉં. બરાબર. તમને અહીંથી મળી જશે. જો આ રીતે ડિસ્કલરિંગ ફેસ. બરાબર. તમને અહીં લગાવી દેવાનું રહેશે. બરાબર. કંઈક આ રીતે તમારે લગાડી દેવાનું રહેશે. કંઈક આ રીતે જે તમને બતાવી દઉં. मुझे मारने वाला पैदा नहीं બરાબર. ડિસ્કલરિંગ તમારો ફેસ લખશો એટલે આવી જશે. હવે આની અંદર આપણે એક જે આપણે બરાબર ટેક્સ્ટ લખેલ છે. બરાબર. તમને બતાવી દઉં. આ તમારે શું કરવાનું છે, ટેક્સ્ટ ની અંદર આવી જવાનું છે, એડ ટેક્સ્ટ ની અંદર આવી જવાનું રહેશે. બરાબર. તમે શું કરવાનું છે, આની અંદરથી તમારે માત્ર માં લખી દેવાનું રહેશે. આ રીતે MAA લખી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર. અંગ્રેજીની અંદર રાખી શકો છો અને ગુજરાતીની તમે અંદર રાખી શકો. બરાબર. તમારે શું કરવાનું છે, ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને જોવા મળી જશે. બરાબર. આ રીતે તમે રાખી શકો છો કંઈક આ રીતે. બરાબર. બરાબર. તમારાથી જે તમને ફોન્ટ જે સારું લાગે તમારાથી લગાવી દેવાનું છે. આ રીતે તમારે આપણે આ લગાવેલ છે. બરાબર. તમારે રાખી દેવાનું રહેશે કંઈક ઉપર તમારે રાખી દેવાનું રહેશે. બરાબર. કંઈક આ રીતે આ રીતે. બરાબર. આ રીતે તમે રાખી શકો છો. બીજા તમને ફોન્ટ ઘણા બધા જોવા મળી જશે, એ પણ તમે લગાવી શકો છો. બરાબર. તમારે કોઈ બી એક જે તમને સારું લાગે તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે. બરાબર. જેમ કે આપણે આ લગાવી દીધું છે. બરાબર. સ્ટાઇલ તમને મળી જશે. અહીંથી તમે કલર આ રીતે તમે લગાવી શકો છો. બરાબર. તમારે શું કોણ છે, એનિમેશન ની અંદર આવી જવાનું છે કંઈક આ રીતે. બરાબર. તમને ઘણા બધા જે ઇફેક્ટ જોવા મળી જશે. બરાબર. તમને ઘણા બધા અહીંથી એનિમેશન જોવા મળી જશે. બરાબર. તમે અહીંથી જે તમને સારા લાગે તમે અહીંથી લગાવી શકો. બરાબર. જે આપણે લગાવેલ છે એ પણ તમને બતાવી દઉં અને બીજા પણ તમને સારા મળી જશે. બરાબર. એ પણ તમે લગાવી શકો છો. બરાબર. બરાબર. આથી જે આપણે લગાવેલ છે અહીંથી હટી ગયું છે. બરાબર. આથી આપણને નથી જોડતું. બરાબર. અહીંથી લગભગ હટી ગયું છે. તો તમારે અહીંથી કોઈ બી એક તમારી રીતે તમારે જે સારું લાગે તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે. બરાબર. એ ટાઈપના પણ તમને ઘણા અહીંથી મળી જશે. બરાબર. જો આ રીતે કંઈક આ રીતે તમને મળી જશે. બરાબર. એ રીતે તમારે કોઈ બી જે તમને સારું લાગે તમે અહીંથી લગાવી શકો. બરાબર. જે એ ટાઈપના તમને બીજા પણ ઘણા બધા મળી જશે. બરાબર. તમારે જે તમારે અલગ લગાવી દેવાનું રહેશે. બરાબર. તમારે શું કોણ છે, આ તમારી જે લીટી છે. બરાબર. જે આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર. ટેક્સ્ટ વાળી લીટી તમારે આ રીતે પૂરો વિડીયો ની અંદર એપ્લાય કરી દેવાની રહેશે. બરાબર. જે લાસ્ટ ક્લિપ હતી છે. બરાબર. એની અંદર આપણે આવશે એનિમેશન. તમારે શું કોણ છે, એનિમેશન ની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી ઘણા બધા એનિમેશન જોવા મળી જાય. બરાબર. તમે અહીંથી લગાવી શકો છો જે તમને સારા લાગે. ઇન આઉટ નો કોમ્બો તમને મળી જાય. બરાબર. તે તમારે શું કોણ છે, સર્ચ બાર ની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે લખી દેવાનું રહેશે. બરાબર. થંડર શેક. બરાબર. તમારે રીતે લખી દેવાનું રહેશે એટલે તમને મળી જશે. જો આ રીતે પહેલું જે એનિમેશન
બરાબર જે થંડર જે લખશો બરાબર લાઈ જશે થંડર શેક બરાબર આ રીતે પૂરા જે લીટી છે તમારે આ રીતે રાખી દે બરાબર તમારે થોડીક રાખવી હોય તો રાખી શકો છો અને પૂરા જે ક્લિપની અંદર એપ્લાય કરવી હોય તો પણ કરી શકો છો આ રીતે તમારે રાખી દે બરાબર એકદમ તમારે જે વિડીયો એડિટિંગ થઈ જશે એની કોઈ પ્રોબ્લેમ નહીં આવે કોઈ પ્રોબ્લેમ આવે તો ફરીથી તમે વિડીયો જોઈ લીધો બરાબર તો શું કરવાનું છે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર જે ત્રણ છે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે એકદમ તમારું વિડીયો એડિટિંગ તૈયાર સેવ થવા લાગશે ગેલેરીની અંદર બરાબર આવી જશે બરાબર આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આપણે બીજા વિડીયોની ત્યાં સુધી જય દ્વારકાધીશ